નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે હિન્દી, એની અંદર પ્રકરણ નંબર 1 યાતાયાત એટલે કે ચિત્રપાઠ, યાતાયાત વિશેનો જે ચિત્રપાઠ છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો મિત્રો, આ વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ આને શેર કરજો। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન। વિદ્યાર્થી મિત્રો, હિન્દીની અંદર જોઈએ પાઠ નંબર 1 યાતાયાત ચિત્રપાઠ। તો અહીંયા આપણને વાહનો વિશેનો આ જે પાઠ છે, યાતાયાત એટલે કે વાહન, આ વાહન વ્યવહારનો વિશેનો જે ચિત્રપાઠ છે એનું સંપૂર્ણ માહિતી મેળવશું। વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો। મિત્રો, તમે જોઈ શકો છો આ ચિત્ર છે। સૌપ્રથમ તો આ ચિત્રનું આપણે અવલોકન કરીએ તો આ રેલવે અહીંયાથી જઈ રહી છે, આ હેલિકોપ્ટર છે, ઉપર જે પંખો ફરે છે એનાથી આપણને ખ્યાલ આવે છે। આ વિમાન છે, વિમાનની ઉપર પંખા નથી હોતા, બરાબર। આ સ્કૂટર છે, સાયકલ છે, મોટર કાર છે। તો આ બધા અહીંયા આપણને સાધનો, બગીચાની અંદર પણ તમે જોઈ શકો છો ઘણા બધા ફૂલો છે। તો આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે અને એના આધાર ઉપર નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્ન આપણે જોવાના છે। તમે જોઈ શકો છો અભ્યાસ। પહેલો પ્રશ્ન છે કે ચિત્ર દેખકર ફૂલો કે નામ કી સૂચિ બનાવીએ। તો આપણે ચિત્ર જોવાનું છે અને એની અંદર જે ફૂલો છે તો એનું અહીંયા એક સૂચિ યાદી બનાવવાની છે। જો અહીંયા મેં મારી રીતે બનાવી છે, તમે ફૂલને જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો ગુલાબ છે, સૂર્યમુખી છે, મોગરો છે, બરાબર, ચમેલી છે, ચંપો છે, ઘણા બધા ફૂલ છે। તો એ તમારે અહીંયા યાદી લખવાની છે એ ગુલાબ છે, બારમાસી છે, મોગરો છે, સૂર્યમુખી છે, લીલી છે, ચમેલી છે આદિ, એટલે કે ઘણી બધી બીજા પણ વૃક્ષો છે। ત્યાર પછી ચિત્ર મેં નહીં હૈ એસે ફૂલો કી સૂચિ બનાવીએ, એટલે કે ચિત્રની અંદર જે નથી એની તમારે યાદી બનાવવાની છે। તો મેં અહીંયા 2-3 લખ્યા છે। જાસૂદ નથી, એની અંદર ચંપો નથી, કમળ નથી, એવા બીજા ફૂલો છે એ નથી, જે અહીંયા મેં લખેલું છે। ચલો આગળ જોઈએ મિત્રો। આ પણ એક ચિત્ર છે, તમારે ધ્યાનથી જોવાનું છે। ચિત્ર દરિયા કિનારાનું હોય એવું લાગે છે, બાજુમાંથી રસ્તો પસાર થાય છે। દરિયા કિનારે તમે જોઈ શકો છો નાળિયેરીના વૃક્ષ છે, ત્યાર પછી જહાજ છે, સ્ટીમર છે, અહીંયા રસ્તા ઉપર બસ ચાલી રહી છે, રિક્ષા પણ દેખાઈ રહી છે। હવે એના આધાર ઉપર પ્રશ્ન જોઈએ કે ચિત્ર દેખકર યાતાયાત કે સાધનો કી સૂચિ બનાવીએ। ચિત્ર જોવાનું છે અને કયા કયા વાહનો દેખાય છે એની સૂચિ બનાવવાની છે। તો અહીંયા બસ, રિક્ષા, નાવ, જહાજ એવા વાહનો છે। ચોથું છે उन यातायात के साधनों के नाम बताइए जो चित्र में नहीं है, કે જે ચિત્રમાં નથી દેખાતું એવા તમારે વાહનોના નામ લખવાના છે। તો ચિત્રની અંદર મોટર કાર, સાયકલ, સ્કૂટર, હવાઈ જહાજ, હેલિકોપ્ટર એ કંઈ દેખાતું નથી, બરાબર। તો એના આપણે નામ લખવાના હતા। चलो આગળ મિત્રો જોઈએ तो आपने जिन यातायात के साधनों के नाम लिखे हैं उन्हें नीचे दी गई तालिका में वर्गीकृत कीजिए। એટલે આપણે એના વર્ગીકરણ કરવાનું છે, આપણે જે સાધનોના નામ લખ્યા એનું। તમે જોઈ શકો છો અહીંયા કે દો पहिए वाले એટલે કે 2 પૈડાવાળા, 3 पहिए वाले એટલે કે 3 પૈડાવાળા અને 4 पहिए वाले એટલે કે 4 પૈડાવાળા અને 4 से अधिक पहिए वाले, તો 4 થી વધારે જેના પૈડા હોય એ સાધનોના આપણે વર્ગીકરણ પ્રમાણ કરવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે 2 पहिए વાલેની અંદર 2 પૈડાવાળા કયા કયા સાધનો છે, તો સાયકલ છે, સ્કૂટર છે, પછી તાંગા એટલે કે ઘોડાગાડી, બરાબર, ઘોડાગાડી છે। તો આ 2 પૈડાવાળા હોય છે। એની અંદર બેલગાડી, બળદગાડું પણ આવી જાય। ત્યાર પછી અહીંયા 3 पहिए વાલે, એમાં એની અંદર આપણે રિક્ષા લખેલું છે, રિક્ષા છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ 4 पहिए વાલેમાં કાર છે, ટ્રેક્ટર છે, જીપ છે અને ટ્રક છે।
4 से अधिक पहिए वालीમાં રેલ આવશે, રેલગાડી, રેલવે. ત્યાર પછી ટ્રક પણ આવી શકે, અમુક ટ્રક હોય તો એને 4થી વધારે ટાયર હોય છે. ચલો આગળ તાલિકા 2 જોઈએ આપણે કે સડક પર ચલને વાલે યાતાયાત કે સાધનો, એટલે કે જે રોડ ઉપર ચાલે છે એવા સાધનો, હવા મેં ઉડને વાલે યાતાયાત કે સાધનો, કે જે હવામાં ઉડે છે એવા સાધનો, અને પાણી મેં ચલને વાલે યાતાયાત કે સાધનો, કે જે પાણીમાં ચાલે છે એવા સાધનો. તો ત્યાં એનું બધું જે ખાનું આપેલું છે એની અંદર એ લખવાના છે. તો ચાલો આપણે જોઈએ કે સડક પર ચલને વાલે યાતાયાત કે સાધનો, એટલે રોડ ઉપર કોણ કોણ સાધનો ચાલે છે. સરસ, તો તમને બધાને આવડતું હશે, તમે અહીંયા એ બધા જ નામ લખી શકો છો. સાયકલ છે, સ્કૂટર છે, ઊંટગાડી છે, બેલગાડી છે, જીપ છે, ટ્રક છે, કાર છે અને બસ છે, બીજા ઘણા બધા તમે અહીંયા લખી શકો છો. બીજું જોઈએ કે હવા મેં ઉડને વાલે યાતાયાત, તો હવામાં જે ઉડતા હોય એ, દાખલા તરીકે હેલિકોપ્ટર, હવાઈ જહાજ, બરાબર, તો આ બધા હવામાં ઉડે છે. ત્યાર પછી આપણે જોઈએ પાણી મેં ચલને વાલે યાતાયાત કે સાધન, તો નૌકા, જલયાન, જહાજ અને સ્ટીમર, તો આ બધા પાણીમાં ચાલે છે. चलो आगे જોઈએ મિત્રો કે નીચે दी गई टिकट का चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए. અહીંયા તમને 2 ટિકિટો આપેલી છે, તમે જોઈ શકો છો. આ એક ટિકિટ છે અને આ એક ટિકિટ છે. બંને ટિકિટો અલગ અલગ છે, શેની છે એ તમારે કહેવાનું છે. તો જોઈએ આપણે પ્રશ્નો એના આધાર ઉપર જોઈએ. આ ટિકિટને તમારે ખાસ જોવાની છે, એની અંદર કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી જવાનું છે ટિકિટની અંદર લખેલું છે. તેની અંદર તારીખ પણ લખેલી છે, બરાબર, કેટલા પૈસા છે એ પણ લખેલા છે. એના આધાર ઉપર આપણે સવાલ જવાબ આપવાના છે. પહેલો સવાલ છે यह क्या है, તો જવાબ આવશે यह रेल और बस की टिकિટ है. બરાબર, આ જે ટિકિટ છે આ રેલવેની ટિકિટ છે અને આ બસની ટિકિટ છે, GSRTC ગુજરાત સર્વિસ ટ્રાન્સપોર્ટ. બરાબર, તો મિત્રો જોઈએ બીજો પ્રશ્ન છે કે બસ કા ટિકિટ કહાં સે કહાં તક કા હૈ. તમે જોઈ શકો છો આ બસનું ટિકિટ છે એ હાડોળથી ચિલોડા સુધીનું છે. રેલવે કા ટિકિટ કહાં સે કહાં તક કા હૈ, કે રેલવે કા ટિકિટ તમે જોઈ શકો છો અહીંયા મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ જંકશન, કે મુંબઈથી અમદાવાદ સુધીનું છે. ત્યાર પછી બસ કા ટિકિટ, બસ કે ટિકિટ મેં કિરાયા કિતના હૈ, તમે જોઈ શકો છો અહીંયા 91 રૂપિયા છે. ત્યાર પછી અહીંયા રેલવે કા ટિકિટ પડકર કિરાયા બતાઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો 204 રૂપિયા છે એ કિરાયા છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન રેલવે ટિકિટ કા દિનાંક બતાઈએ, 11/11/2011, તમે અહીંયા રેલવે ટિકિટ ઉપર તારીખ જોઈ શકો છો. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે બસ ઓર રેલ કે અલાવા કહાં કહાં ટિકિટ લગતા હૈ, તો હવાઈ જહાજ હોય કે વિમાનમાં, બરાબર, પછી જલયાન એટલે કે જહાજમાં, નાવમાં, આદિ જગ્યાએ તમને ટિકિટ લાગતી હોય છે. હવે નીચે દિए गए चित्र का अवलोकन करके भेद स्पष्ट करिए. અહીંયા આપણને 2 ચિત્રો આપ્યા છે, એનું અવલોકન કરવાનું છે અને તફાવત જોવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા કરેલું છે. આ છોકરાએ જો તમે આને પેન્ટ પહેર્યું છે, આને પહેર્યું નથી. પછી અહીંયા દડો છે તો અહીંયા દડો નથી. ત્યાર પછી અહીંયા ઘાસ ઉગેલું છે, અહીંયા નથી. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા આ ઘાસ છે, એક આ પ્રકારનું છે, અહીંયા અલગ પ્રકારનું ઘાસ છે. ત્યાર પછી આ કૂતરું, અહીંયા રોટલી છે તો અહીંયા કૂતરાની આગળ રોટલી છે નહીં. તમને બીજું કંઈ પણ દેખાતું હોય તો તમે એ બતાવી શકો છો. ચલો આગળ જોઈએ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે તુમ કિસ પ્રકાર જાતે હો, એટલે અહીંયા આપણે કહેવાનું છે કે તમે કયા પ્રકારે જાઓ છો, તો કે ક્યાં, તો પહેલું છે અહીંયા મામા કે ઘર, તો મામાના ઘરે તમે શેની અંદર જાઓ છો, કેવી રીતે જાઓ છો, તો અહીંયા મેં લખ્યું છે બસ કે દ્વારા. તમે ટ્રેનથી જતા હોય, તમારી પોતાની મોટર કાર લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, એટલે કે મોટરસાઇકલ લઈને જતા હોય તો તમારે એ લખવાનું છે. બીજું છે સિનેમા દેખને, તો સિનેમા દેખને તો તમે કઈ રીતે જતા હોય એ તમારે કહેવાનું છે, તો હું મોટરસાઇકલ લઈને એટલે કે બાઇક લઈને જાઉં છું. ત્રીજું છે સ્કૂલ, તો તમે સ્કૂલે કઈ રીતે જતા હોય એ તમારે લખવાનું છે, તો અહીંયા સાયકલ છે તો સાયકલ લઈને જતા હોય તો સાયકલ લખવાનું.
बाजार तो रिक्शा में तो रिक्शा लखवानुं छे। चलो आगे જોઈએ। तुमने इसमें से किसकी सवारी की है और हाँ अगर हाँ हो तो આવું ખરાનું નિશાની કરવાનું છે અને ના હોય તો આ ખોટાની નિશાની કરવાની છે। તમે આની ઉપર સવારી કરી હોય એ તો જો ઘોડાગાડી છે તો મેં સવારી કરી છે તો મેં અહીંયા હા લખ્યું છે, તમે કરી હોય તો હા લખવાનું, ના કરી હોય તો ના લખવાનું। ત્યાર પછી અહીંયા મોટર કાર છે તો એ મેં કરેલી છે સવારી તો હા લખ્યું છે। ત્યાર પછી ઊંટની સવારી, हाँ अमे मेला में गया था कच्छ में, कच्छनी अंदर ने बधे फरवा त्यारे मैं ऊँटनी सवारी करी थी तो हाँ लखवानुं छे। पछी अहींया बळदगाडुं, अमारे बळदगाडुं हतुं तो अमे सवारी करेली छे। पछी अहींया ट्रेन तो अमे ट्रेन में पण बेठेला छीए तो तमारे बेठेला होय तो हाँ करवानुं, ना बेठा होय तो ना करवानुं छे। त्यार पछी अहींया पढ़ीए समझिए और खरा के निशानी करिए तो अहींया तमारे जोवानुं छे कि घोड़ागाड़ी छे तो घोड़ागाड़ीनी टिकिट लागे, टिकिट लेवी पड़े नहीं कि डायरेक्ट पैसा आपणे आपीए छीए कि पछी मफत में बेसीए छीए। हाँ तो बधा कहेशे कि साहेब आपणे घोड़ागाड़ी में तो पैसा आपी दीए छीए, कोई टिकिट लेवानी आवती नथी, तो आनी पर खरानी निशानी करवानी। ए ज प्रकारे अहींया कार छे तो कारनी पर टिकिट होती नथी, आपणे पैसा आपी देता होईए छीए एटले के पैसा लागे छे। ऊँट गाड़ी छे, सॉरी ऊँट छे तो ए ऊँटना पण आपणे डायरेक्ट ऊपर सवारी करवाना, आटो मारवाना, पैसा लई लेता होय छे, आपी देता होय छे, एनी टिकिट होती नथी। बळदगाडुं छे तो ए लगभग तो आपणे बेसीए तो आपणे पैसा एमां लागता नथी। त्यार पछी अहींया रेल छे तो रेल में आपणे डायरेक्ट पैसा आपी नथी सकता, आपणे एनी टिकिट लेवी पड़े छे। चलो आ प्रकारे तमारे आ प्रश्न जवाब आपवाना हता। हवे अहींया निम्नलिखित फूलों के नाम लिखिए। अहींया तमने फूलना चित्र आप्या छे, एमां जोई तमारे एनुं नाम लखवानुं छे। तमे जोई शको छो आ कमळनुं फूल छे, आ मोगरानुं छे, आ जासूदनुं छे अने आ गुलाब छे। चलो आगळ जोईए। निम्नलिखित चित्रों के आधार पर कहानी लिखिए। अहींया एक सरस मजानी वार्ता छे, चित्रवार्ता, तो ए तमारे चित्रवार्ता कहानी लखवानी छे। तो जोईए आ बकरी तो आ भेड़ बकरिया कहेवाय, बराबर, अने आ एनो चरवाहा कहेवाय। तो आ तमने गुजराती में वार्ता पहला कही दो, तमे बधाए सांभळी ज हशे, तो ए तमारे हिंदी में लखवानी छे। तो मित्रों आ वार्ता हूँ तमने गुजराती में कही दઉં છું, तमे तमारी जाते हिंदी में पछी एने तमारे लखवानी छे। तो आ एक छोकरो छे अने आ बकरीओ चरावतो होय छे। दररोज बकरीओ चराववा जाय छे, पछी एने थोड़ीक रमत सूझे छे तो ए आ रीते वाघ आव्यो एने एम थाय छे कि कोई मारी मदद करवा आवे छे कि नथी आवतुं, तो लावने हूँ जराक ट्राय करूँ। तो ए बूम मारे छे वाघ आव्यो अने एवी बूम मारे छे એટલે એ સાંભળી ગામના બધા લોકો એની મદદ માટે આવી જાય છે। પછી એ બધાને કહે છે હું તો મજાક મસ્તી કરતો હતો કે તમે મારી મદદે આવો છો કે નહીં, એમ કરી અને પાછા મોકલી દે છે। બધા ગામ લોકો જતા રહે છે। ત્યાર પછી આ રીતે દરરોજ એ છોકરો કરતો હોય છે અને પછી એક વખત સાચે જ વાઘ આવી જાય છે અને ત્યારે તે બૂમ મારે છે વાઘ આવ્યો, પણ ગામ લોકોને તો એવું થાય છે કે આ તો દરરોજ આપણે મજાક કરતો હોય છે એટલે સાચેલો વાઘ આવેલો ન હોય, એટલે કોઈ એની મદદ માટે આવતું નથી। અને પછી આ વાઘ છે તમે જોઈ શકો છો આ બકરીઓને ખાઈ જાય છે અને આ ભાઈ છે એ ઉપર ઝાડ ઉપર ચડી જાય છે અને પોતાનું જીવન બચાવે છે અને વાઘ બધી બકરીઓને મારી નાખે છે અને ખાઈ જાય છે। તો મિત્રો આ વાત હતી। તો આની અંદરથી આપણને એવી શીખ મળતી હોય છે મિત્રો કે ક્યારેય મજાક મસ્તી કરવી જોઈએ નહીં, ખોટી કોઈની મજાક મસ્તી કરવી જોઈએ નહીં। चलो छठ्ठું કે मातृभाषा में अनुवाद दीजिए। पहलू है अनुवाद कीजिए। अहींया तमारे हिंदी में गुजराती में लखवानुं छे। पहलू है कमल हमारा राष्ट्रीय फूल है, तो कमल आपणुं राष्ट्रीय फूल छे। बीजू है मधुमक्खियाँ फूल पर बैठती है, तो कि मधुमक्खी एटले कि मधमाखी
पुल पर बेसे छे। त्रीजું છે मुझे बैलगाड़ी में बैठना पसंद है, मने बळदगाड़ी में बेसवानुं गमे छे। चौथું છે ऑटो रिक्शा के 3 पहिए होते हैं तो रिक्शा ने 3 પૈડા હોય છે। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો। અહીંયા જોઈએ આપણે યોગ્યતા વિસ્તાર ઇતના જાણીએ તો અહીંયા આગળ ગુજરાતી આપ્યા છે અને એનું હિન્દી આપ્યું છે। તો સાયકલનું હિન્દી સાયકલ થાય, રિક્ષાનું રિક્ષા થાય, ટ્રેનનું ટ્રેન થાય, વિમાનનું વિમાન, સ્ટ્રીમરનું સ્ટ્રીમર તમે જોઈ શકો છો। બળદગાડું તો બેલગાડી, ઘોડાગાડી તો ઘોડાગાડી અથવા તો ટાંગા આપણે એને કહેતા હોઈએ છીએ। ત્યાર પછી સ્કૂટર તો સ્કૂટર, બસ તો બસ, હેલિકોપ્ટર તો હેલિકોપ્ટર, જહાજ તો જહાજ, ગાડી તો કાર, પછી ઊંટગાડી તો ઊંટગાડી અને મોટરસાઇકલ તો મોટરસાઇકલ। તો મિત્રો અહીંયા આપણો જે પહેલો પાઠ છે, પહેલી ઇકાઈ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે। મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દો જેથી અમે કોઈ પણ વિડીયો મૂકીએ સૌપ્રથમ તમને એની નોટિફિકેશન મળી જાય। મિત્રો નવા વિડીયોની વિશે સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।